ગુડ ઇવનિંગ દોસ્તો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. વાગ્યા છે 9 અને તમે વિચારશો કે કેમ 9 વાગે બ્લોગ ચાલુ કર્યો, પણ અત્યારે હજી હું જસ્ટ ઘરે આવ્યો અને અમારા માતાજીને થોડી ખુશખબરી દીધી. જો અમારા માતાજી બેઠા છે. શું પ્રોબ્લેમ હતો મારી યુટ્યુબ આઈડીમાં? રીયુઝ કન્ટેન્ટ આવી ગયો તો અને એના માટે અપીલ વિડીયો બનાવ્યો ને અમે તો છે ને 14 દિવસનો ટાઈમ આવે ને તો યુટ્યુબ વાળા અમને 2 દિવસમાં એનું રીસોલ્વ કરીને આપી દીધું. મેં કીધું હવે આપણે કન્ટિન્યુ વિડીયો મૂકી આવશું એટલે હવે બનાવો. જો આ કારણના લીધે હું બ્લોગ શૂટ નહોતો કરતો કે આનો મતલબ તો એવો થાય કે આને તો ઇંગ્લિશમાં કીધું પણ ગુજરાતી હું તમને કહી દઉં, હું કોઈની કોપી મારું છે એનો મતલબ એવો થાય એટલે હું વિડીયો નહોતો બનાવતો. પણ અત્યારે જો આપણે માર્કેટમાં પાછા આવી ગયા છીએ. હવે મારા ફ્રેન્ડ સર્કલ હારે મળીને હું ધૂમ મચાવી, તમે જોયા કરજો, મજા આવશે. જો જો અમારે ગટું આવ્યું. જો જો આમ શું કેવું રિહાય છો તો એને ફોન ઘા કરવા છે પછી અત્યારે કઈ મની નથી માર પાસે લેવાના. પાપાને ફોન કર એને કે આઈસ્ક્રીમ લેતા હો. આ મારું ટેણિયું છે પણ ગુસ્સો છે ને અમારી કરતા એક લેવલ અપનો હોય ગુસ્સો છે. જો આમ જો મોબાઈલ મળી ઘા કરવા, જો મોબાઈલ ઘા કર. જો રિહાઈ જો આમ જો એનો ગુસ્સો તો જો જો ઊંચું માં દીકરા ઊંચું માં દીકરાને પાપાનો નથી મમ્માનો છે. ફોન કર દે પાપા. આવો ગુસ્સો છે અમારા માતાજીનો. હા હું માં દીકાને આઈસ્ક્રીમ લેતા હો. જો ખા કર્યો જો જો બેન તું તોડી નાખી મમ્માનો મોબાઈલ. જો હવે અત્યારે સ્ટાર્ટઅપ કરી દીધું છે મેં. હવે અમને જોયા કરજો, હું ન કરવાના કારણ કે તમને મજા આવશે જોવાની. સારું ચાલો તો મળીએ થોડી વાર પછી પાછા. જો તો આપણા ઘરે આવી ગયા છે આપણા મનોજ શેઠ. મનોજ ભાઈ જો કે પછી માર ખાવાવાળા માણા મારા ઘરમાં ગણો તો હાલે બધે. જો મારે એક ફરિયાદ છે હરી, તારી છોકરી જેટલા દિવસ આવે એટલા દિવસથી મને મારે છે. હવે તારા છોકરીને કઈ કહેવાનું છે? મારા ઘરમાં મારું ના હાલતું, મારા છોકરીનું હાલે તો તારું ક્યાંથી હાલવાનું હતું? જો એમ થોડું હાલે. જો બધા પાસે માર ખવડાવે તો એનો મતલબ શું સમજવો મારે? તારે માર ખાયા કરવાનો, છોકરાનો ખાવાનો, બીજાનો ક્યાં ખાવો? પાછું એવું નહીં અહીંયા નખોણિયા મારી દે, દાઢી ખેંચી લે, ફાટ જણા મારી લે. બસ આવડી આવે ને આ તારા ગયા કર્મના પાપ હશે મને એવું લાગે છે. પોણા 2 વર્ષની થઈ છે, આ 3 વર્ષની થઈ, મને ઘરે નહીં આવવા દે. જો લે મારી વાત હું કામ કરો છે એમ કે છે. ગતું કોણ તોફાન કરે છે? આ તોફાન કરે ને વાયડી મારતી ને હવે કોઈ દી મને. ચટાક કર હું દે. અહીંયા પછી હું તું ભરી જા ને ભરી જા. કર દે તું કર. આમ જો વાયડી દાદી મામા દાદી મામા ની અવાજ નહીં કહી દે. એ હું છે હું છે એ 2 વર્ષ ને જોઈ આપણું છોકરું થઈ જતું કાઢી. જી 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 હવે દાઢી કરી દે ને મને. દાઢી કરી દે. દાદી કર દે જા. તો. દાદી તમારી પકડી. જો વાગ્યા છે 10 અને હું મોટા ઉપડા ખાવા બેસી ગયો છું. હું ને ભોલું જો એને બનાવી છે દાલ ફ્રાય, જીરા રાઈસ બનાવી છે મસ્તીની. આ શેઠને સિક્યોરિટીમાં મૂક્યા છે. કોઈ અમારું કોઈ ખાઈ ન થાય એટલે સિક્યોરિટીમાં રાખ્યા છે આ ભાઈને, બોડી બતાવવા ને દાઢી બતાવવાટું. અને અમારા ઘરે મહેમાન આવી ગયા છે. જો બુટી આવ્યો છે, અમારા સસરા છે અને માતાજી કિલ્લી સોડા આવી ગઈ છે. કિલ્લી સોડા ઢાંકણો બેન બોલાવી લીધા ઘરે, એ આવી ગયા છે. જો એની ઈચ્છા હોય તો એ ખાવા બેસી, આપણે કાંઈ વાંધો નથી. આપણે ખાવાનું કદી ખૂટે નહીં આપણા ઘરે, સમજ્યા? અમારા ઓલા કે બગદાણા વાળા બાબા બે ને કીધો હા, બગદાણા વાળાનો રસોડો કહેવાય. હા બસ એવું અમારે કઈક છે. આ મને કઈક સલાહ આપશે. બગદાણામાં ઓલો રસોડો છે ને એવું છે. અહીંયા 2 જણા એક્સ્ટ્રા ખાઈ લે એટલું હોય જ તે. કોઈ ખૂટે નહીં ખાવાનું એમ અમારા ઘરમાં એવું છે. એટલે તમારે ખાવ તો તમે વી આવજો, ખૂટશે નહીં આપણે, બરોબર? સારું હાલો તો નિરાતે ખાઈ લો એટલે તો ઠરી જાય. આમ જો મસ્ત છે. તમાર તડકો સાઈડમાં રાખ્યો છે લઈ ये बड़ी अच्छी बात की आपने. હાલો જો ચાપટી લઉં હવે. તો અમે જમીન નીચે વહી આવ્યા છીએ, હું હરી ને બુટીઓ. જો 10:30 અમે નીચે આવ્યા. અમને એમ થયું હતું બોલું કે નીચે વાટે ઉભા રહીએ, પણ અમે સ્કેમ કરીને છે ને અમે સીધા મોંમાં આવી આવ્યા. અને અહીંયા ફોન કરી દે તમારી રીતે તમે ગાડી લઈને વી આવજો. હું બુટીને ગાડીમાં આવી આવ્યો. મારી ગાડી સાહેબ મને કીધું હાર લેતા જાય, પણ હાર લઈને મને ખબર હતી કે આપણે સ્કેમ કરીને ભાગવાનું તો ગાડી સાહેબ મૂકી દેવી પડે ને તો તેડવા જાય. એ તો બરોબર. આમાં આવે છે કે આને એક વસ્તુ હોય કે હરી હારે હોય ને તો મજા આવે, પણ એને અત્યારે વારા ઘડી આવું જ કરી નાખે, હરી સ્કીમ કરી નાખે.
તમે છે ને બધા ભેગા થઈ ગયા છીએ બેઠા છીએ એ સંજય શેઠ ના ફોન કર્યો શું કીધું બધાને ફોન કરી દીધો હમણાં બધા ભેગા થાય ને પછી આખું તામઝામ બતાવી દો આમ કેવો તામઝામ કરી ભેગા થઈ તો આપણે હવે ચા પાણી નાસ્તા પાણી હા બસ માવો લઈએ બીજું માવો ખાઈ લઈએ માવા પાણી થઈ જાય આપણે હવ હાલો તો હાય દોસ્તો અમે પહોંચી ગયા છીએ અત્યારે કાર્નિવલ ઠોસા કહેવાય છે ઠોસા હા બુટીઓ કે આસો મારા બુટિયાનું હારે રાખવો પડે એમાં છે અમુક શબ્દોમાં હું છે ને નાકાઝાકી કરી જ નાખું સ્લીપ થઈ જાય પડી જાય ઢોળાઈ જાય સોલાઈ જાય ઉંમર થયા જ કરે એટલે હું બુટિયાને હારવાર રાખો સમજાય એટલે પૂછી લો કે કાર્નિવલ ઢોસા એમ પહોંચી ગયા છીએ અને અમે એકલા ના પહોંચ્યા અમારા માતાજી હારે આવી ગયા જો હું તો હારે દઈશું ગમે ને હા બે ને લઈને પહોંચી ગયા છે ને ખાસ તો આમ જો આ સહન છે એને તો બેહાડવો જ પડે કેમ કે ઈ પાછો ઊભો ન રહે થોડી તકલીફ છે મજા આયા હવે એને ક્યાંની તકલીફ છે એ મને નથી ખબર પણ તકલીફ છે પણ હવે ફોન મારે એને જ પકડાવવો પડશે એમ કે અમારા માતાજી થોડું પૂછવું પડે આમ સમજ્યા એટલે ઈ સમજે નહીં જો હું મનોજભાઈ ફોન પકડાવું છું એના શરીરનો ભાર નથી કમી શકતો તો મારે ખાસ છે ને અમારા માતાજીને એમ કહેવાનું હતું હા કે મને હાલતા કીધા કરે હા હું નકરા માવા ઠૂસા કરો પણ મને એને થોડતી હું ખાવ એમાં એને શું તકલીફ ये बड़ी अच्छी बात कही आप એને તું અડધો નથી ખવડાવતો ને એટલે મને કેમ તકલીફ હોય તો કે ને મને અત્યારે જગદારમાં કહી દે મને અડધો નથી દેતા એમ તો આપણે ખબર એટલે હું માવા હું હોપારી નથી ખાતી બરાબર ના ખાધી સાંભળ્યું તમે અને માવા ખાવાથી છે ને શરીરને નુકસાન થાય પ્લસ દાંત ખરાબ થાય जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे એટલી નથી ખબર પડતી नहीं હવે કાળો મસ્ત રેડા જેવો થઈ ગયો તો ઈ તો ફોટા પાડવા હોય ને તો કદાચ દાંત ખરાબ થઈને ફોટા પાડે તો હું વાંધો પણ એમને હું જ તે ખુદ માવાય ખાવું ને બધું ખાવું છું કેમ મારું શરીર નબળું નથી પડી તારી જતું વાત તો હાલ જવા દે તમારી વાત જ ઈ કરો કાલ માં. સવારે એમ अरे हम लोग यहाँ जग मारने आए हैं घूमने आए यहाँ पर કે મને મારા ઘરવાળાની ચિંતા ન હોય ઈ કે ઈ પેલા હું બોલી દઉં ને નહીંતર પાછું હા, એનું જ હા. આવશે મને ખબર હોય ને બાયુની ઈ તો આવે જ તે ને જો આવી હા ઈ પેલા જ મેં કીધું કદાચ જો કાળિયો મસ્ત રેડા જેવો સીધો તો એને સેલ્ફી પાડવી હોય ફોટા પાડવા હોય તો ઈ તો બધું સારું લાગે ભાઈ એને એક કદાચ કાલ સવારે દાંત ખરાબ થઈ એ જાય હરી આ બધું એનું રીઝન શું છે હું તને એક વસ્તુ કહી દઉં જો આ તું હમણાં તડકામાં કામ કરશો પ્લસ આ થોડોક મેકઅપ કારક ટચઅપ કરી નાખે છે તો ઈ થોડીક વધારે ધોળી લાગે ને તું એમાં વધારે કાળો લાગશો ફેર ના પડે મેકઅપ ન કરે ને એમ નામ રહે તો બે ઇક્વલ ન થઈ જાવ ક્યાં મેકઅપ કર્યો છે ક્યાં ભાડો મેકઅપ झूठ बोला ये बकवास कर रहा है ત્યારે ઈ તો કાલ આપણે ઇવેન્ટમાં જવાનું તો એટલે માર મેકઅપ આપણે વાત છે ને મને ફેરવવા ન થતી હા. મારે મેન વાત માવાનો મુદ્દો છે અત્યારે હા, ઈ બરોબર. કે મને માવો ખાવાની ના હું કામ પાડે ના તો પાડે ને માવા ખાવાથી છે ને ભૂખ મરી જાય પ્લસ લોહી બળી જાય પછી લોહીનું પાણી થાય ઈ એ. નથી ખબર પડતી લોહી તો એમના ન બળી જતું માવા ખાધા વગર લોહી પી જાય નું કાઈ નહીં પાણી નહીં ઉપાડી એટલે માવામાં લોહી આવે લોહીમાં માવો આવે ને એટલે એમ કહે છે અને એમ કે તારી ભૂખ મરી જાય તેની કરતા વજન વધારે તો મારે છે હા ઘર ભેતું થાવ ને હવે થઈ જાય કાલે. જો તારો વજન કેટલો છે એના મોઢે મેં પ્રૂફ કરી દીધું કે કાંઈ વધવા નથી દીધું એમ. तो राम निकला देव मानुस निकला હા ખાવ તો મારી કરતા વધારે જ છું. આપણે કાલના વિડીયોમાં જોઈ લેજો અમે ખાવા હારે બેસ્યું પણ વધારે ખાય તમને બતાવી દેવું એ મેં જોયેલું છે એને ખબર ના મારો ભાઈ તમે આમ એક હારે પશુ ખાઈ આનંદ લો. દેતી ઈ કાંઈ. તમે એક હાર ખાઈ લો એમાં રાખો દી ખાવા જોઈ બરાબર નહીં વાત. એવું ઈ હોય કઈ હાંકો મારતા એમાં શું વાર લાગે હા કો કાઈ નહીં ઓલી આઈ જ્યારે આવે ત્યારે કે લાઈતો ઓલો દેતો ભાવનો ભાગે નથી રહેવા દેતા આ તો કરવા મમરાના દેતા બિસ્કિટ નહીં ભાઈ જો ભાઈ ભાવનો ભાગ મારે ખાવો પડે એનો માર ખાતો હોય ને એટલે મારે ખાવો પડે લઈને તો તમે ક્યાં માવાને ક્યાં લઈ જાવ છો કાલથી તાંસે ચાલુ કરી દઉં તો હું दिमाग खराब हो जाएगा मैं माँ એ હા એ હરી તાનસેન દબાઈ દો. તો વીમાં ચાલુ કરી આ તમારા નખામાં દોસ્તોને હારે લઈ લઈને જ બગડી ગયા છો પણ કોમેન્ટ સેન્સ તો વિચાર કરતું વિમલ તો ખવાય ને આમ. એ ઓલી આરએમડી હારી પડે આરએમડી ઈ લોકો છે ને ખાલી ઈ લોકો એનું પ્રમોશન કરે છે ખાતા કોઈ નથી બરાબર બધા એને ખાતા છે પૈસા મળે છે એના દાને દાને મેં કેસર કદમ એનું ખાવું પડી क्या कर रहे हैं यार तू ઓલી આરએમડી હારી આવે હરી 5 રૂપિયા વિમલ આવે હાલી નીકળે કેસેટ નો દાણા અરે આરએમડી હારી આવે આરએમડી હા તો આરામ તમે ખાજો તમે બધુંય ખાજો જેટલું એ આ શેઠ. બધું ઈ તમારે ખાવાનું શેઠ ની લોયલ એન્ટ્રી થઈ છે કબાક દેના શેઠને જ પૂછ લે આપણે માવો ખાવાથી હું પ્રોબ્લેમ આવે काई नो કાંઈ ન થાય. તાળિયા બધા માવા ખાય છે ને એટલે ઈ બધે પોતાનું તાણ છે બરાબર તો નથી ખાતી એનું તાણે ને બરાબર છે. નવું તાણ. લોહી પતલું થાય શરીર ની અંદર સ્ફૂર્તિ આવે એનર્જી આવે મગજ ફ્રેશ રહે હા કામમાં ધ્યાન ધ્યાન રહે રે એક કામ ઊંઘ કરો. ન આવે મોઢામાં વાસ નું આવે હા સવારથી સાંજ લગી માવા જ ખાવાનું નહીં પાણી ખોટી. પીવાનું નહીં ખાવાનું નકરા માવા
હવે અરે હું નાની એક નાની વસ્તુ વાતે કોઈને જવાબ ન દેવો પડે. એક વસ્તુ મને જવાબ દે. બધા એમ કે માવા ખાધે કેન્સર થાય. બાયું માવા નથી ખાતી તો એને કેમ કેન્સર થાય? ઈ વાત અલગ છે. માવા ખાધે તમને મોઢાનું કેન્સર માવા થાય. ખાવાથી કેન્સર થાય આને ને. આ ઉપરથી એક તને કહું, લોકો એમ કહે છે કે માવા ખાવાથી કેન્સર થાય છે, પણ WHO નો રિપોર્ટ એવો છે કે જેન્ટ્સ કરતા લેડીઝમાં કેન્સર વધારે થાય. પણ માવા ખાવાથી ખાતા હો, જેન્ટ્સ કહેવાનો લોકોને મતલબ છે ને ખાલી માવા હરીના જવાબ મને સાંભળવા છે. આ વાત ઉપર માવો બનાવવાનો. એના માવાની એસિડિટી ખાલી માવા ખાવાથી કેન્સર નથી થતું. મારો ભાઈ ક્યારેક ક્યારેક જીભડો બહુ લાંબો હોય ને તોય કેન્સર થાય. गजब बेइज्जती है. એ આ તો ભાગી કારે કરી. હવે એક કામ કર હરી, થોડોક ટૂંકો રાખે ને તો તને કાંઈ નહીં થાય. કામ કરો જે કરતા હોય ઈ. સાચી વાત. એટલે તું કહેવા શું માંગે છો? તમારા જો. એ, આમ એટલે આમ તું બાઈ કહેવા ઉપર શું દબાણ માંગે? નાખતા શીખો, વટ કરતા શીખો, અને બીજો આ નહીં, માર ખાઈ લેવાનો બીજો. હાલો ભાઈ, મેળાવો. આશીર્વાદ દે, આશીર્વાદ. હાલો, હાલો ભાઈ, ઘરે જઈને માર ખાઈને મેળવો. કંઈક તો આવા જ નકામા દોસ્તાર બગાડે કામ બગાડે.